સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓની બેફામ પ્રવૃત્તિ અને તેના કારણે સર્જાતી ગંભીર સમસ્યા અંગે આપણે આજે એક મહત્વપૂર્ણ વિકાસની વાત કરવાના છીએ। થાનગઢ અને ચોટીલા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર કોલસા ઉર્ફે કાર્બોસેલ ખનનનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ સ્થાનિક લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહી છે અને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડી રહી છે। ખનિજ માફિયાઓ દ્વારા સરકારી બાબુઓને મોટી રકમની લાંચ આપીને ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપો પણ સમયાંતરે લાગતા રહ્યા છે। આ પ્રવૃત્તિના કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે, પરંતુ સૌથી ચિંતાજનક અને દુઃખદ બાબત એ છે કે ગેરકાયદેસર ચાલતી આ કોલસાની ખાણો દર વર્ષે દહાડે કેટલાય નિર્દોષ શ્રમિકોનો જમીનમાં દબાઈને જીવ ગુમાવે છે અને આ દુર્ઘટનાઓથી ખનિજ માફિયાઓ અને ખનન પ્રવૃત્તિને સતત વિવાદમાં ઘેરતી રહે છે અને તેના પર અંકુશ લાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને ચોટીલા વિસ્તારમાં વર્ષોથી કાર્બોસેલ એટલે કે કોલસાનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે। આ ગેરકાયદેસર ધંધામાં ઘણા શ્રમિકોને જમીન ઘસી પડવાના બનાવોમાં પોતાના જીવ ગુમાવવાના વારા આવ્યા છે। ઘણી વખત એવા પણ આરોપ લાગ્યા કે ખનિજ માફિયાઓની સામે યોગ્ય કાર્યવાહી થતી નથી। આ દરમિયાન ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ 31 ડિસેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારને એક વિગતવાર રજૂઆત કરી હતી। તેમણે સરકારને કહ્યું હતું કે થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલની જમીન ઘણી ઊંડી સપાટી છે, તેથી હાલની પદ્ધતિની ખનન કરવું જોખમી ગણાય છે અને તેના કારણે અકસ્માતો પણ થાય છે। ઋત્વિક મકવાણાએ માંગ કરી હતી કે વૈજ્ઞાનિક અને અંડરગ્રાઉન્ડ માઇનિંગ શરૂ કરવામાં આવે, જેથી કાયદેસર રીતે ખનન થઈ શકે અને શ્રમિકોના જીવ સુરક્ષિત રહે અને આ ગેરકાયદેસર ધંધા પણ રોકી શકાય, જેને લઈને રજૂઆત બાદ ગુજરાત સરકારની મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કાર્બોસેલ સહિતના ખનિજના કોર ડ્રિલિંગ અને જીઓલોજીકલ અભ્યાસ માટે લેટર ઓફ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે હવે સરકારી જમીનની અંદર રહેલા ખનિજના વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવશે। આ અભ્યાસમાં ખનિજમાં કેટલો ખનિજ ક્યાં છે, સુરક્ષિત છે, તેનું ખનન કેવી રીતે થઈ શકે તેની માહિતી મેળવવામાં આવશે। ત્યારબાદ સરકાર આગળની કાર્યવાહી કરશે। જો આ યોજના સફળ થશે તો થાનગઢ અને ચોટીલા વિસ્તારમાં સિરામિક અને ફાઉન્ડ્રી ઉદ્યોગનો એક કાચો માલ સરળતાથી મળી શકશે। સ્થાનિક યુવાનોની રોજગારી મળશે અને સરકારની આવકમાં પણ વધારો થશે અને સૌથી મહત્વની વાત એ છે કે ગેરકાયદેસર ખાણોમાં થતા જીવલેણ અકસ્માતો પણ ઘટી શકે છે। સ્થાનિક લોકોની પણ એવી પણ આશા છે કે હવે વર્ષોથી ચાલતો ગેરકાયદેસર કોલસાનો ધંધો બંધ થશે અને કાયદેસર રીતે ખનન શરૂ થશે। જો આવું થશે તો માત્ર ઉદ્યોગોને જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને વિકાસની પણ નવી દિશા મળશે। હવે જોવાનું રહેશે કે સરકારના આ અભ્યાસ બાદ કેટલા ઝડપથી નિર્ણય લે છે અને ખરેખર ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખનનને કાયમી રોક લગાવી શકાય છે કે નહીં તે વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।